રાજ્ય સરકારે 7 ડે સ્કૂલને પોતાના હસ્તક લીધી છે અને અત્યારે હું એ સ્કૂલમાં જ ઉપસ્થિત છું। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, કારણ કે 10,000 જેટલા જે વિદ્યાર્થીઓ છે એ આ શાળામાં અભ્યાસ કરે છે। ત્યારે જે રાજ્ય સરકારનો નિર્ણય છે એને વાલીઓ કઈ રીતે લઈ રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। अच्छा, वाली છો आप, તમારું બાળક ભણે છે यहाँ? हाँ, आपका बच्चा पढ़ता है यहाँ पे? हाँ, अच्छा, स्टेट गवर्नमेंट ने ये स्कूल को अपने अंडर में लिया है, आप इस डिसीजन से कितने खुश हो? खुश है ना, इसमें बहुत ही अच्छा है। आपको लगता है स्टेट गवर्नमेंट ने सही किया है? सही किया। अच्छा, તમારું બાળક આ સ્કૂલમાં ભણે છે, તમને શું લાગે છે કે સ્કૂલમાં કેવી રીતનું એડમિનિસ્ટ્રેશન છે? એ તો સારું જ છે મેડમ, બીજી તો કોઈ મગજમારી છે નહીં, પણ આ તો બાય ચાન્સ થઈ ગયો હવે, એ તો કશું। બિલકુલ સવારનો સમય છે અને જે બાળકો છે એ સ્કૂલે પહોંચી રહ્યા છે। એ પહેલાં જે સ્ટેટ ગવર્મેન્ટ છે ગઈકાલે જ તેમણે જાહેરાત કરી કે જે સ્કૂલ છે એને પોતાના હસ્તક લેવાનો જે નિર્ણય છે એ જાહેર કર્યો હતો સ્ટેટ ગવર્મેન્ટે। ઘણી બધી જે ઘણા બધા જે વિષયો છે તે સામે આવ્યા હતા કે જે દસ્તાવેજો ડીઓ કચેરી તરફથી માંગવામાં આવ્યા હતા એ દસ્તાવેજો આપવામાં શાળા નિષ્ફળ નીવડી છે। વારંવાર ટકોર કરવામાં આવી હતી, વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી, પરંતુ તેમ છતાં શાળા તેને ગણકારતી ન હતી અને એના જ પગલે અત્યારે રાજ્ય સરકારે ડિસિઝન લીધો છે કે તમામ જે વર્ગો છે એ હવે રાજ્ય સરકારે પોતાના હસ્તક લીધા છે।